સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આજે આપણે સરકારની જે મિત્રો બુલેટ ઘાસની યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને જે સહાય આપવામાં આવે છે તે યોજનાની વાત કરીશું। તો સરકાર દ્વારા મિત્રો બુલેટ ઘાસના વાવેતર માટે દરેક ખેડૂત મિત્રોને 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, જેની અંદર દરેક ખેડૂત મિત્રએ ઓછામાં ઓછું મિત્રો 1 વીઘાની અંદર એટલે કે 24 ગુંઠાની અંદર મિત્રો તમારે બુલેટ ઘાસનું વાવેતર કરવાનું રહેશે। મિત્રો બુલેટ ઘાસને અલગ અલગ વિસ્તારમાં મિત્રો અલગ અલગ નામથી ઓળખવામાં આવતું હોય છે। તો આ દેખાવમાં મિત્રો આવું હોય છે, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, બુલેટ ઘાસ આવું હોય છે। તો તમારા વિસ્તારમાં તેને કયા નામથી ઓળખવામાં આવે છે તે તમારે જાણી લેવું। આ યોજના માટે મિત્રો તમારે અરજી છે તે ઓફલાઈન કરવાની રહેશે। અરજી ફોર્મ મિત્રો તમારે તમારા તાલુકાના મનરેગા વિભાગની ઓફિસમાંથી મેળવવાનું રહેશે। દરેક તાલુકા પંચાયતની અંદર મિત્રો મનરેગા વિભાગ દ્વારા એક મનરેગા મદદનીશ એટલે કે ટીપીએ ટાઉન પ્લાનિંગ આસિસ્ટન્ટની મિત્રો એક પોસ્ટ હોય છે, એટલે કે મનરેગા વિભાગના એક વ્યક્તિની નિમણૂક કરેલી હોય છે। તો તમે તેનો સંપર્ક કરી અને ત્યાંથી મિત્રો ફોર્મ મેળવી અને જરૂરી જે આધાર પુરાવા છે તે પણ તમારે તે વ્યક્તિને રજૂ કરવાના રહેશે। તમામ ખેડૂતોને મિત્રો સહાય 60,000 રૂપિયા મળવાપાત્ર થશે। અરજી મિત્રો તમારે ઓફલાઈન જ કરવાની છે। આ યોજના માટે ક્યાંય પણ મિત્રો ઓનલાઈન અરજી થતી નથી। અરજી ફોર્મ એ તમારે મનરેગા વિભાગમાંથી મેળવવાનું રહેશે। મનરેગા વિભાગની ઓફિસ મિત્રો તાલુકા પંચાયતની અંદર હશે। જો મિત્રો તમને તાલુકા પંચાયતની અંદર મનરેગા વિભાગની ઓફિસ ના મળે તો તમારે જિલ્લાની મનરેગા વિભાગની ઓફિસનો પણ તમે સંપર્ક કરી શકો છો। રજૂ કરવાના કાગળો, તો જ્યારે તમે મિત્રો મનરેગા વિભાગમાંથી ફોર્મ મેળવો તો તેની સાથે તમારે એક રેશન કાર્ડની ઝેરોક્સ રજૂ કરવાની રહેશે, એક મિત્રો આધાર કાર્ડની ઝેરોક્સ રજૂ કરવાની રહેશે, 8 તથા 7/12ના ઉતારા રજૂ કરવાના રહેશે અને મિત્રો એક બેંક પાસબુકની ઝેરોક્સ રજૂ કરવાની રહેશે। આ સિવાય પણ જો કોઈ વધારાના કાગળ મનરેગા વિભાગ દ્વારા મિત્રો માગવામાં આવે તો તે તમારે રજૂ કરવાના રહેશે। સહાય મિત્રો તમને હપ્તામાં મળવાપાત્ર થશે। તે મિત્રો મનરેગા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે કે સહાય તમને કેટલા હપ્તામાં ચૂકવવામાં આવશે। જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો તમે તમારા તાલુકાના અથવા તો જિલ્લાની મિત્રો મનરેગા વિભાગનો સંપર્ક કરી શકો છો। વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।